હવે પછીનો મુદ્દો આપેલો છે, બરાબર, એ છે માંગના નિયમના અપવાદો. બરાબર, કે માંગનો નિયમ છે તેમાં કંઈક અપવાદ જોવા મળે છે. એટલે કે કયા સંજોગોમાં માંગ છે, બરાબર, એનો નિયમ જળવાતો નથી. એટલે કે વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થાય તો માંગમાં ઘટાડો વધારો થાય છે. આ નિયમ ક્યારેય અમલમાં આવતો નથી અથવા તો માંગના નિયમનો અમલ થતો નથી, એ આપણે હવે જોવાનું છે. તો માંગના નિયમના કેટલાક અપવાદો છે. પહેલો અપવાદ છે કે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. એટલે કે માનવીની પ્રતિષ્ઠામાં વધારો કરે, બરાબર, તેવા પ્રકારની વસ્તુઓને પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ કહે છે. જેમ કે સોના ચાંદીના દાગીના એ પ્રતિષ્ઠામૂલક વસ્તુઓ છે. એટલે કે લોકોની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. મોંઘી કાર, બરાબર, તો આ પણ. હવે મોંઘો મોબાઈલ, તો આ બધી ચીજવસ્તુઓ છે એ લોકોની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. તો આ પ્રકારની ચીજવસ્તુઓ છે, બરાબર, તેમાં માંગનો નિયમ લાગુ પડતો નથી. એટલે કે વસ્તુની કિંમતમાં વધારો થાય તો માંગમાં ઘટાડો થાય, અને વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થાય. આ નિયમ આ પ્રકારની ચીજવસ્તુઓને લાગુ પડતો નથી. બરાબર, આ પ્રકારની ચીજવસ્તુઓ માટે આ નિયમ સાચો નથી. કઈ રીતે? તો કે આ પ્રકારની વસ્તુઓ વ્યક્તિની પ્રતિષ્ઠા વધારે છે. ધનવાન વર્ગના લોકો વસ્તુની કિંમત જેમ ઊંચી તેવી વસ્તુનું પ્રતિષ્ઠા મૂલ્ય વધારે છે તેવું માનતા હોવાથી તે વસ્તુની કિંમત જેટલી ઊંચી જશે તેટલી તેઓ તે વસ્તુની માંગ ઘટાડવાને બદલે વધારે છે. બરાબર, જેમ જેમ વસ્તુની કિંમત વધશે આ રીતે, તેમ આવા લોકોએ માંગ વધારશે. કારણ કે તે વસ્તુ ખરીદવી એ તેની પ્રતિષ્ઠાનો સવાલ છે. બરાબર, હવે અંબાણીના જે સંતાનો છે, બરાબર, એ વસ્તુ કે સેવા જે કંઈ મેળવે છે, ખરીદે છે, બરાબર, તો તેમાં તેની કિંમત જોશે. બરાબર, તેની કિંમતને આધારે તે નક્કી કરશે કે મારે એ વસ્તુ કે સેવાનો ઉપભોગ કરવો કે નહીં, બરાબર, એને કન્ઝ્યુમ કરવી કે નહીં. તો ત્યાં તેની પ્રતિષ્ઠાનો સવાલ છે. એ કોઈ એક કાર એ સારી હશે, પ્રમાણમાં તમામ લક્ષણો ધરાવતી હોય, સારી ગુણવત્તાવાળી હોય, પરંતુ તેની કિંમત ઓછી હોય તો અંબાણીના સંતાનો એ પ્રકારની કાર નહીં ખરીદે. એ એવા પ્રકારની કાર ખરીદશે કે જેની કિંમત એ ખૂબ જ ઊંચી હોય. બરાબર, જે મોટા મોટા લીડર્સ, પોલિટિકલ લીડર્સ અને લોકો જે કારનો ઉપયોગ કરતા હોય અને મોંઘામાં મોંઘી, ઊંચામાં ઊંચી કિંમત હોય એવા પ્રકારની કાર ખરીદશે. કારણ કે ત્યાં તેની પ્રતિષ્ઠાનો સવાલ છે. હવે જો સસ્તી કાર ખરીદી તો તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવું તે માને છે. એટલા માટે આવા પ્રકારની વસ્તુઓની કિંમત જેમ જેમ વધશે, બરાબર, તેમ તેમ તેની માંગ પણ વધશે. બરાબર, એટલે કે એ લોકો માંગના નિયમ પ્રમાણે ચાલતા નથી. અહીંયા માંગનો નિયમ લાગુ પડતો નથી. એટલે કે વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થાય તો માંગમાં ઘટાડો વધારો એ જે આપણો નિયમ છે એ લાગુ પડતો નથી. બરાબર, તો આ રીતે પ્રતિષ્ઠા મૂલક અથવા તો પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી ચીજવસ્તુઓ અને સેવાઓ છે તેમાં માંગનો નિયમ એ લાગુ પડતો નથી. એક તેનો અપવાદ છે. પછી છે અત્યંત સસ્તી વસ્તુઓ. બરાબર, પેલું આપેલું છે મીઠું, દિવાસળી, ટાંકણી, સમાચાર પત્ર વગેરેની માંગ પાછળ ગ્રાહકોની આવકનો ખૂબ નાનો ભાગ ખર્ચાય છે. તેથી આવી વસ્તુઓની કિંમતમાં વધારો ઘટાડો થવા છતાં ગ્રાહક વસ્તુ પાછળના કુલ ખર્ચમાં કોઈ ફેરફાર કરતો નથી. હવે આવી જે અત્યંત સસ્તી ચીજ વસ્તુઓ છે તે ગ્રાહક તેની આવકનો ખૂબ ઓછો ભાગ તેની પાછળ ખર્ચે છે. બરાબર, હવે તમે જુઓ મીઠું છે એ વધીને 5 રૂપિયા કે 7 રૂપિયાનો કિલો મળે છે. દિવાસળી છે, ટાંકણી, પછી વર્તમાનપત્રો, સમાચાર પત્રો,
ન્યૂઝપેપર કહીએ છીએ, એ બધી વસ્તુની પાછળ ખૂબ જ નાનો ભાગ ખર્ચાય. તેથી તેની કિંમતમાં મોટો વધારો ઘટાડો થાય તો ગ્રાહકો તેની માંગ ઉપર મોટી અસરો પાડી શકતા નથી. જેમ કે ટાંકણી કે સ્ટેપલરની પિન ભાવમાં ઘટાડો થાય તો લોકો આ પ્રકારની વસ્તુની માંગ વિશેષ પ્રમાણમાં વધારતા નથી અથવા તો સ્થિર રાખે છે. બરાબર, કારણ કે આ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ આપણે ઓછો કરીએ છીએ અને અત્યંત સસ્તા પ્રકારની વસ્તુઓ છે. બરાબર, એટલે અહીંયા પણ માંગનો નિયમ છે એ લાગુ પડતો નથી. પછી આપેલું છે હલકા પ્રકારની વસ્તુ અથવા તો નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ કે જેની ગુણવત્તા એ બહુ ઓછી હોય, હલકા પ્રકારની વસ્તુ હોય. આ પ્રકારની વસ્તુનો સંદર્ભ દર્શાવતો ખ્યાલ એ સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ વિકસાવ્યો હોવાથી તેને ગિફન વસ્તુઓ પણ કહે છે. બરાબર, એક માર્ક્સનો અગત્યનો અને મહત્ત્વનો સવાલ કે ગિફન વસ્તુ કોને કહે છે અથવા તો અત્યંત હલકા પ્રકારની વસ્તુ અને નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો આવશે ગિફન વસ્તુઓના નામથી ઓળખવામાં આવે છે. હવે ગિફન વસ્તુઓ શા માટે કહેવામાં આવે છે? તો આ પ્રકારની ચીજવસ્તુઓનો ખ્યાલ સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ વિકસાવ્યો હોવાથી આવા પ્રકારની વસ્તુઓને ગિફન વસ્તુઓ પણ કહે છે. દાખલા તરીકે ઘઉંની સરખામણીમાં જુવાર, શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી વગેરે જેવી ઉતરતી કક્ષાની નિમ્ન કક્ષાની વસ્તુઓને હલકા પ્રકારની વસ્તુઓ કહે છે. બરાબર, તો આ એક પ્રકારની નબળી વસ્તુઓ છે. આ પ્રકારની વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓની સરખામણીમાં સસ્તી હોય છે, જેથી ગરીબ વર્ગ આવી વસ્તુઓનો વપરાશ વધુ પ્રમાણમાં કરે છે. તેથી હલકા પ્રકારની વસ્તુ જેમ કે જુવારની કિંમત ઘટતા ગરીબ વર્ગની વાસ્તવિક આવક વધે છે. તેથી આ ગરીબ વર્ગ જુવારની સરખામણીમાં ઘઉંની ખરીદી કરવા પ્રેરાય છે. પરિણામે જુવારની કિંમત ઘટી હોવા છતાં જુવારની માંગ વધવાને બદલે ઘટે છે. બરાબર, એટલે કે અહીંયા પણ જે માંગનો નિયમ છે એ લાગુ પડતો નથી. બરાબર, અહીંયા તમને ઘઉં અને જુવારનું પણ સરસ ઉદાહરણ પણ આપેલું છે. હવે ત્યાર પછીનો અપવાદ આપેલો છે ગ્રાહકોની પસંદગી. ગ્રાહક જ્યારે કોઈ ચોક્કસ પ્રકારની વસ્તુ માટે પોતાની ધારણાઓ બાંધી લે છે ત્યારે તેવા ગ્રાહકોના વલણોને કારણે તે વસ્તુઓની કિંમત વધતી હોવા છતાં તે માંગ ઘટાડતો નથી અને વસ્તુની કિંમત ઘટતી હોવા છતાં માંગ વધારતો નથી. દાખલા તરીકે કોઈ એક ચોક્કસ પ્રકારની ટૂથપેસ્ટ, જૂતા વગેરે. તો જો અહીંયા શું હોય છે કે ઘણા લોકો અમુક પ્રકારના મક્કમ હોય છે. બરાબર, એટલે કે કોઈ એક જ વસ્તુ ખરીદે છે, એ તેનો સિદ્ધાંત હોય છે. ઘણા લોકો એમ વ્યવહારમાં પણ તમે સાંભળતા હો કે એવું કહેતા હોય છે કે અમે તો રાણી સિંગતેલ અથવા તો રાણી કપાસિયા તેલનો ડબ્બો જ લઈએ છીએ. બરાબર, પછી તેની કિંમત વધીને 1700-1800 રૂપિયા થઈ જાય અથવા તો સિંગતેલ હોય તો 2200 કે 2500 રૂપિયા થઈ જાય તો પણ તે જ વસ્તુ ખરીદશે. એટલે કે એ વસ્તુ પાછળ તે મક્કમ છે. તો ત્યાં પણ માંગનો નિયમ લાગુ ન પડે. ગ્રાહકોની પસંદગી જે પ્રકારની છે ત્યાં પણ માંગનો નિયમ લાગુ પડતો નથી. બરાબર, ઘણા લોકો એમ કહેતા હોય એને પછી જો અહીંયા તમને ટૂથપેસ્ટનું ઉદાહરણ આપેલું. ટૂથપેસ્ટમાં પણ આવું બનતું હોય છે. અમુક ટૂથપેસ્ટ ગ્રાહકોને ટેવાયેલા હોય છે, ગ્રાહકોને એ જ ટૂથપેસ્ટ ફાવતી હોય છે. તો તેને કારણે શું થાય છે તો કે અન્ય કોઈ પણ પ્રકારની ટૂથપેસ્ટ એ લોકો ખરીદતા નથી. એ જ વસ્તુ જો ટૂથપેસ્ટની કિંમતમાં બહુ મોટો અથવા તો નિમ્ન ફેરફાર થાય તો પણ તે ગ્રાહકો તેને વળગી રહે છે. બરાબર, તો આ રીતે વસ્તુની કિંમતમાં ફેરફાર તેની માંગ પર ફેરફાર લાવતા નથી. એટલે કે માંગનો નિયમ અહીંયા પણ લાગુ પડતો નથી. તો અહીંયા ટોટલ તમને અપવાદો આપેલા છે એ 4 આપેલા છે કે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ, બરાબર, પછી અત્યંત સસ્તી વસ્તુઓ, હલકા પ્રકારની વસ્તુઓ, નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ અથવા તો ગિફન વસ્તુઓ અને
લાસ્ટમાં આપેલું છે ગ્રાહકોની પસંદગી, બરાબર. તો આ રીતે અપવાદો એ માંગના નિયમમાં જોવા મળે છે. એટલે કે આ પ્રકારના ની વસ્તુઓને માંગનો નિયમ એ લાગુ પડતો નથી, બરાબર. તો આ આપેલા છે તમને અહીંયા માંગના અપવાદો. આ સવાલ 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં પૂછાય એવો છે, અથવા તો ઘણીવાર 5 માર્ક્સમાં પણ પૂછાય છે કે માંગનો નિયમ સમજાવી તેના અપવાદો જણાવો અથવા તો અપવાદો સમજાવો, બરાબર. તો અહીંયા 4 અપવાદો આપેલા છે અને અહીંયા અર્થશાસ્ત્ર, જો કે સમગ્ર વિષયમાં ઉદાહરણો મહત્ત્વના છે. ઉદાહરણો તમને યાદ રહેશે તો અર્થશાસ્ત્ર સમજવું સરળ છે. જો અહીંયા પહેલું જ આપેલું કે પ્રતિષ્ઠામૂલક ધરાવતી વસ્તુઓ, તો એમાં તમારે ઉદાહરણો જ યાદ રાખવાના છે. સોના ચાંદીના દાગીના, મોંઘા ઘરેણાં, મોંઘો મોબાઈલ, આ રીતે. પછી અત્યંત સસ્તી વસ્તુઓ, મીઠું, દીવાસળી, ટાંકણી, પછી ન્યૂઝપેપર્સ, એ રીતે. હલકા પ્રકારની વસ્તુઓ અને ગ્રાહકોની પસંદગીઓ, બરાબર. હવે ત્યાર પછીનો પ્રશ્ન આપેલો છે એ પણ સરસ મજાનો આકૃતિવાળો પ્રશ્ન છે અને વિદ્યાર્થીઓને પસંદ આવે એવો પ્રશ્ન છે અને માંગના નિયમ પરથી જ બનેલો છે. એમાં પણ થોડુંક એડવાન્સ છે, માંગના નિયમની આકૃતિ છે તેમાં, બાકી કશું નવું નથી. તો જો અહીંયા તમને ટાઇટલમાં આપેલું છે કે માંગનું વિસ્તરણ અને સંકોચન, બરાબર. એટલે કે એક્સપાન્શન ઓફ ડિમાન્ડ, એટલે કે માંગનું વિસ્તરણ, બરાબર. તો હવે જુઓ, વિસ્તરણ અને સંકોચન આ બંને શબ્દમાં જ તમને ખ્યાલ આવી જાય કે તે શું કહેવા માગે છે. તો માંગમાં વિસ્તરણ ક્યારે થાય છે અને માંગમાં સંકોચન ક્યારે થાય છે. પછી એવો જ એક ખ્યાલ આવે છે માંગમાં વધારો અને માંગમાં ઘટાડો. તો આ બંને ખ્યાલો આપણે અહીંયા જોવાના છે. જુઓ, અન્ય પરિબળો યથાવત અથવા તો સ્થિર રહે અને વસ્તુની કિંમત ઘટતા તેની માંગમાં વધારો થાય તો તેને માંગનું વિસ્તરણ કહે છે. વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં ઘટાડો થાય તો તેને માંગનું સંકુચન અથવા તો સંકોચન કહે છે. આ માંગનું વિસ્તરણ સંકુચન વસ્તુની કિંમતમાં ફેરફાર પર આધારિત છે. હવે જુઓ, માંગના નિયમની અમુક ચોક્કસ પ્રકારની ધારણાઓ હતી, બરાબર. કે કિંમત સિવાયના અન્ય તમામ પરિબળો સ્થિર રહે છે. માંગને અસર કરતા ઘણા બધા પરિબળો છે, બરાબર. વસ્તુની કિંમત, સંબંધિત વસ્તુઓની કિંમત, એમાં અવેજી વસ્તુની કિંમત, પૂરક વસ્તુની કિંમત, ગ્રાહકોની આવક, ભવિષ્ય અંગેની કિંમતની અટકળો, પછી વસ્તી. તો અહીંયા આપણે માંગના નિયમમાં ધારણા કરતા હતા કે કિંમત સિવાયના અન્ય તમામ પરિબળો સ્થિર હોય અને વસ્તુની કિંમત વધે અને ઘટે તો તેને આપણે માંગનો નિયમ કહેતા હતા, બરાબર. અને એ કિંમત વધે ઘટે તેની માંગ ઉપર શું અસર થાય છે તેને આપણે માંગનો નિયમ કહેતા હતા. તો અહીંયા વસ્તુની કિંમત ઘટે તો તેની માંગ વધે, બરાબર. અને વસ્તુની કિંમત વધે ત્યારે તેની માંગ ઘટે. તો આ રીતે માંગનું વિસ્તરણ અને સંકુચન થાય છે. આકૃતિમાં તમને આપેલું છે, તમે પેલું દૂધનું જ ઉદાહરણ લઈ શકો છો. જો આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીંયા માંગમાં જે વિસ્તરણ અને સંકુચન આપેલું છે, બરાબર. એટલે કે માંગમાં વિસ્તરણ ક્યારે થાય છે અને સંકુચન ક્યારે થાય. તો અહીંયા જુઓ, તમને એવું જણાવે છે કે આ રીતે માંગનું સંકોચન થાય છે અને આ રીતે માંગનું વિસ્તરણ થાય છે. એટલે કે વસ્તુની માંગ, બરાબર, અહીંયા આપેલી છે અને કિંમત અહીંયા આપેલી છે. એટલે કે કિંમતમાં ફેરફાર થાય તો તેની ડાયરેક્ટ અસર તેની માંગ પર પડે છે. કિંમતમાં વધારો થાય છે, બરાબર. આ રીતે કિંમતમાં વધારો થાય છે તો તેની માંગમાં ઘટાડો થાય છે. એવું માંગનું સંકુચન દર્શાવે છે, બરાબર. તો અહીંયા જુઓ, આપણે જેમ જેમ કિંમતમાં વધારો કરતા જઈએ છીએ, બરાબર, કિંમતમાં વધારો કરતા જઈએ તેમ તેમ માંગમાં ઘટાડો થતો જાય છે. એટલે કે આ ભાગ એ માંગનું સંકોચન દર્શાવે છે. તે જ રીતે જો તમે કિંમત છે, બરાબર, એમાં ઘટાડો કરતા જાઓ છો, બરાબર, તો તેની માંગમાં વધારો થતો જાય છે. તો એ તમને માંગનું વિસ્તરણ બતાવે છે, બરાબર.
કે જો અહીંયા કિંમત હતી એ 4માંથી 3 કરીએ છીએ, તમે વિચારો અહીંયા કિંમત આપણે 4માંથી 3 કરીએ છીએ, બરાબર. તો તેનો અર્થ શું થાય? 4 કિંમત કરી ત્યારે માંગ એની 2 એકમો હતી, 3 કિંમત કરી ત્યારે તેની માંગ વધી ગઈ, 2માંથી 3 થઈ ગઈ, બરાબર. પછી પાછી કિંમત ઘટાડી 2 કરી ત્યારે તેની માંગ 4 થઈ ગઈ. એટલે કે આ ભાગ એ માંગનું વિસ્તરણ એટલે કે માંગમાં વધારો થયેલો દર્શાવે છે, બરાબર. તો અહીંયા તમને આકૃતિમાં માંગમાં વિસ્તરણ અને સંકોચનના 2 ભાગ દર્શાવેલા છે. આને માંગનું સંકુચન કહીશું અને આને માંગનું વિસ્તરણ કહીશું, બરાબર. એટલે કે અન્ય પરિબળોને યથાવત રાખવાના છે અને માંગમાં વધારો ઘટાડો માત્ર ને માત્ર કિંમતને કારણે જ થાય, તો ત્યારે આપણે તેને માંગનું વિસ્તરણ અને માંગનું સંકુચન કહીએ છીએ. હવે આગળ આપણે જોઈએ તો એની તમને અહીંયા સમજૂતી આપેલી છે, જે આપણે હમણાં સમજ્યા એ જ કે અન્ય પરિબળોને યથાવત રાખવાના છે અને કિંમતમાં વધારો ઘટાડો થાય અને તેની અસર માંગ ઉપર શું થાય છે તેને આપણે માંગનું વિસ્તરણ અને સંકુચન કહીએ. જો માંગમાં વધારો થતો હોય તો વિસ્તરણ, ઘટાડો થતો હોય તો સંકુચન. હવે ત્યારબાદ માંગમાં વધારો ઘટાડો આપેલો છે તો એ પણ એ જ પ્રકારનો ખ્યાલ, પરંતુ અહીંયા માંગમાં વધારા ઘટાડામાં શું લખવાનું કે જ્યારે વસ્તુની કિંમત યથાવત અથવા તો સ્થિર રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય ત્યારે વસ્તુની માંગ વધે, બરાબર. એટલે આપણે અહીંયા કિંમતને સ્થિર રાખવાની છે, કિંમતમાં ફેરફાર નથી કરવાનો, અન્ય પરિબળોની અંદર ફેરફાર કરવાનો છે, બરાબર. ત્યારે માંગમાં જે ફેરફાર થાય તેને માંગમાં વધારો ઘટાડો કહીએ. અહીંયા જો આકૃતિમાં તમને દેખાય છે કે વસ્તુની કિંમત અને અનુસૂચિમાં પણ આપેલું છે. અહીંયા જો વસ્તુની કિંમત 3 રૂપિયા જ છે, એટલે કે અહીંયા 3 રૂપિયા એટલે લાઈન, સીધી લાઈન દોરેલી છે, બરાબર. એટલે કે વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થતો નથી, પરંતુ અન્ય પરિબળો એટલે કે વસ્તુની કિંમતની અસર કરતા અન્ય પરિબળો છે તેમાં ફેરફાર થાય છે, બરાબર. તેને કારણે માંગમાં વધારો ઘટાડો સર્જાય છે. હવે જો અન્ય પરિબળો એટલે કે ગ્રાહકોની આવક, બરાબર, એમાં ફેરફાર થાય, ભવિષ્યની કિંમત અંગેની અટકળો એમાં ફેરફાર થાય, તો તેને કારણે માંગમાં જે ફેરફાર થાય છે તેને આપણે માંગમાં વધારો ઘટાડો કહીએ છીએ, બરાબર. તો આ રીતે આ શબ્દ આપેલો છે માંગમાં વધારો ઘટાડો, અને પેલો શબ્દ હતો એ હતું માંગમાં વિસ્તરણ અને સંકુચન. માંગમાં વિસ્તરણ અને સંકુચનમાં કિંમતના ફેરફારને કારણે માંગમાં ફેરફાર થાય છે અને વધારા ઘટાડામાં કિંમત સિવાયના અન્ય પરિબળોમાં ફેરફારને કારણે માંગમાં ફેરફાર થાય છે, બરાબર. અહીંયા તમને એ જ સમજૂતી અહીંયા નીચે તમને આપી છે. પછી જો છેલ્લા પેરેગ્રાફમાં આપેલું છે કે માંગમાં વધારો ઘટાડો એકથી વધુ માંગ રેખાઓ દ્વારા જાણી શકાય છે. માંગમાં વધારો થતાં માંગ રેખા મૂળ માંગ રેખાથી જમણી બાજુ તરફ સ્થાન બદલે છે, જ્યારે માંગમાં ઘટાડો થાય તો માંગ રેખા મૂળ રેખાથી ડાબી બાજુ તરફ સ્થાન બદલે છે. તો આ પણ એક અગત્યનો સવાલ છે કે માંગમાં વધારો ઘટાડો તમારે જાણવો હોય તો જુદી જુદી માંગ રેખાઓનો અભ્યાસ કરવો પડે છે, બરાબર. માંગ રેખાની અંદર અહીંયા શું થાય તો કે જુદી જુદી માંગ રેખાઓના સ્થાનમાં ફેરફાર થાય છે. માંગના વિસ્તરણ સંકુચનમાં તેના ઢાળમાં ફેરફાર થતો હતો, બરાબર. અહીંયા ઢાળમાં ફેરફાર થતો નથી, પરંતુ તે માંગ રેખા પોતાનું સ્થાન જ બદલી દે છે. એટલે આ એક બાબત પણ અહીંયા નોંધનીય છે. તો અહીંયા આપણે આપણા લેક્ચરને અહીંયા સુધી આજે અટકાવીએ છીએ. એટલે કે આજના આપણા ટોટલ પ્રશ્નો એમાં આવક અસર અને અવેજી અસરની વાત કરી, માંગના નિયમના અપવાદો અને માંગમાં વધારો ઘટાડો અને વિસ્તરણ અને સંકુચન. તો આજે તમારે હોમવર્કમાં માંગના નિયમના જે અપવાદો છે અપવાદો લખવાના છે, બરાબર. અને માંગમાં વધારો ઘટાડો અને માંગમાં વિસ્તરણ સંકુચન, આ 3 પ્રશ્નો તમારે હોમવર્કમાં લખીને મોકલાવાના છે.